મૂક્યા બરાબર છે કે હાફ કપડા વાળા ને એવું કીધું કે આ 200 માં 500 માં આવશે, પછી એની ગર્લફ્રેન્ડ જે છે ને ઈ આવું જ કરે, ઈ મારા ફોટા મૂકે રાખે. મતલબ એને બીજા હારે અફેર છે? હા, અને ઈ છોકરીના મેરેજ થઈ ગયા છે, એ લોકો પટેલ છે. હવે ઈ છોકરી અત્યારે હાલમાં એવું કે છે કે તું છૂટું કરી નાખ થઈ ગયા તો, એટલે હું ઈ કે હાન નો થાવ ને તા કે હું ઘરમાં બેસી જાવ એમ. ઓકે, તમારું નામ બોલો તો મને. હાલો હાલો, હા બોલો. મનસુખભાઈ રાઠોડ બોલે ભાઈ? હા. તો હું ઉપલેટાથી બોલું છું. કોણ? લક્ષ્મીબેન, હું ઉપલેટાથી બોલું છું. લક્ષ્મીબેન, કઈ સમાજમાંથી? આપણે દલિત સમાજમાંથી. બોલો ને. મારે ભાઈ એવું છે કે છોકરીનો કેસ 4 વર્ષથી હાલે છે ને, એ લોકો કઈ જવાબ દેતા નથી કે નથી ખોરાકી દેતા કે નથી તારીખમાં આવતા. હા, તો હવે એનો ઈલાજ મારે ભાઈ હું લેવાનો? મારી છોકરી છે 7 વર્ષની, અને જેવા તેવા વિડિયા કરાઈને મોકલે ને, ખરાબ ફોટા મોકલે છે ને, ક્યાંય આવતો નથી, કોર્ટમાં નથી આવતો, અને 4 વર્ષથી ખોરાકી નથી દેતો. હવે તો મેં કીધું, એ મને એક બીજા કીધું કે મનસુખભાઈ ને મળો, ઈ કે હા તો હા, તો એનું ભાઈ શું કરું? આપણે છોકરી ક્યાં છે? છોકરી મારે ઘેરે જ છે. ઈ ક્યાં છે અત્યારે? એટલે ઈન ઘરવાળો. અરે, આ તમારી છોકરી ક્યાં છે? મારી છોકરી મારા ઘરે જ છે. હા, તો એની હારે વાત કરાવો છે. એની હારે તો હું અત્યારે બહાર છું, તમને 5 વાગે જઈને વાત કરાવું. ભલે. હો એ હાલો. હાલો, મનસુખભાઈ બોલે ને? હા. હા, ઉપલેટાથી મેં સવારે નતો ફોન કર્યો. ઉપલેટાથી? હા, સવારે કર્યો હતો ને તમને ફોન. મેં કીધું 5 વાગે તમને ફોન કરીશ, મારી છોકરી હારે વાત કરાવી. શેના માટે આપણે વાત કરવાની હતી? આપડા ઈ માટે વાત કરવાની હતી કે એનો ઘરવાળો એને મારીને કાઢી મેલી છે, બરાબર? અને 7 વર્ષની બેબી છે. બેબી તો અહીંયા જ છે, અમારા પાસે જ. હા. અને છોકરી 4 વર્ષથી અહીંયા છે. કેસ ચાલુ છે, પણ કેસમાં કાંઈ નામ નેઠો આવતો નથી, કે નથી ખોરાકી દેતો, કે નથી તારીખમાં આવતો, કે નથી કોઈ વસ્તુ નથી. અને ખરાબ ફોટા મોકલ્યા રાખે, ખરાબ વિડીયો વાયરલ કરે ને, બધું એવું કરે છે. એટલે ફેસબુક આઈડી માં કરે છે? હા, ફેસબુક આઈડી માં કરે. ચાલી મારી બેબીને દઉં વાત. કોની આઈડી માં કરે છે? હાલો, બધી વાત કરજે મનસુખભાઈ. હેલો. હા બોલો. હા, નમો બુદ્ધાય. નમો બુદ્ધાય. તમારું નામ શું છે? મારું નામ છે ને સવિતા છે. સવિતાબેન. હા. આખું નામ? અહીંયા પપ્પાનું ને પપ્પાનું, હસબન્ડ નું, જેનું સારું લાગે એનું દ્યો ને. કાનજીભાઈ ભાષા, પપ્પા? ઉપલેટા. હા હા, પપ્પા. હા, ભાષા તમે? હા. હવે આપણે શું, કયા ગામના તમારા હારું છે? ઈ છે ને આપણે જામજોધપુર માં છે, રાફાની બાજુમાં, ગોરખડી. ગામ કયું કીધું? બોરખડી? ગોરખડી, હા. ગોરખડી, હા. ઈ રાફાની બાજુમાં આવે. એટલે અટાણે શું દુઃખ છે? હું અત્યારે છે ને, જો આ એક કેસ હાલે છે અને ઈ હાજર થતો નથી. ખાધા ખોરાકી નું કઈ આપતો નથી. છોકરી મારી પાસે હવે હેરાન કરી રાખે, ફોટા બધું ખરાબ મૂકીને. ચાલો, ઈ હું સમજી ગયો, હા. પણ હું એમ કઉ છું કે એટલે સમાધાન કરવું છે કે ખાલી ખોરાકીનો કેસ હલાવવો છે? શેનું મતલબ આપણો હાસી વાત કઈ ઊભી રાખવી છે? એમાં હે ને સમાધાન તો થાય એમ જ નથી, કારણ કે હવે આટલું બધું જ ઓવર થઈ ગયું. હવે આમાં સમાધાન કેમ કરવું? એટલે શું ઓવર થઈ ગયું? એને નથી જ જોતી. એને તો ઈ ને એના પપ્પા બંને ના જ પાડે હે કે છૂટું કરી નાખો એમ. તમારું લઈ બેઠો હું એમ કઉ છું કે તમે જે વાત કરો છો એ હું સમજી ગયો છું, પણ હું એમ કઉ છું કે તમે સમાધાન માટે કદાચ ઇનકેસ હાલો કે સમાધાન હવે હું આવું નહીં કરું, તો આપણી કોઈ ઈચ્છા શું છે? ના ના, સમાધાન તો નથી કરવું હવે. બસ એટલે કેમ મુદ્દો કે આ બધી વસ્તુ જોઈને ત્યાં કેમ જાવું એમ. કઈ વસ્તુ? એને જો મારા ફોટા મૂક્યા બરાબર છે કે હાફ કપડા વાળા ને એવું કીધું કે આ 200 માં 500 માં આવશે, પછી એની ગર્લફ્રેન્ડ જે છે ને ઈ આવું જ કરે, ઈ મારા ફોટા મૂકે રાખે. મતલબ એને બીજા હારે અફેર છે? હા, અને ઈ છોકરીના મેરેજ થઈ ગયા છે, એ લોકો પટેલ છે. હવે ઈ છોકરી અત્યારે હાલમાં એવું કે છે કે તું છૂટું કરી નાખ થઈ ગયા તો, એટલે હું ઈ કે હાન નો થાવ ને તા કે હું ઘરમાં બેસી જાવ એમ. ઓકે, તમારું નામ બોલો તો મને. મારું નામ સવિતા કાનજીભાઈ ભાષા. એક મિનિટ ચાલુ રહી ગયો. સવિતા બેન કાનજીભાઈ ભાષા. હા, અને મારા ઘરવાળાનું નામ છે નરેશ સાગઠિયા. ભાષા અને નરેશ સાગઠિયા.
એટલે પણ સાગઠિયા તો સારા હોય, આવા હોય નહીં ભાઈ. એવું ન હોય, સાગઠિયા બધા હારા ન હોય. હાલો. અમને એવું જ હતું, અમારા સગા જ છે, રિલેટિવ જ છે, અમને એવું જ હતું હારા હે, પણ એ હારા નો નીકળ્યા. કેમ કે એની ગર્લફ્રેન્ડ પાછળ જ આ બધું થયું છે. એ પહેલેથી જ એવું હતું ને, એટલે 3 વાર તો એને મને મારી હતી. હવે મારે પછી એવું હા હવે આ નરેશભાઈ ને મોબાઈલ નંબર છે ને પછી તમારી પાસે? હા છે ને. હા, પછી મને મોબાઈલ નંબર દેવા જો. હવે સવિતાબેન, મારું એમ કેવાનું કે આપણે લગ્ન સંસાર આલ્યો એને કેટલો સમય થયો? મારે 2017 માં થયા મેરેજ, અત્યારે 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષમાં તમારા જે ડખો થવાનું કારણ કેટલાક સમયથી હાલતું થયું છે? એ પહેલેથી જ મને એમ હતું કે સમજી જાય. ડખો થયો પછી તો આ દીકરી દીકરાનો જન્મ હું કામ દીધો? એમાં એવું થયું કે મારા મેરેજ છે ને 2017 માં, હા. તે પછી મને 1-2 મહિનામાં મારી છોકરી પેટે રહી ગઈ હતી. એટલે એ લોકોએ તો કીધું જ તું, એટલે જોકે એને જ નહોતી જોતી, એને મને ના જ પાડ્યો નથી જો રાખવું એમ. કેમ કે એને ને એની ગર્લફ્રેન્ડ ને પ્લાન હતો જ કે આ છૂટું થઈ જાય ને એટલે અમે મેરેજ કરી લઈએ એમ. ઓકે. એટલે મારા સાસુ એક્સપાયર થઈ ગયા હે ને, પાછું અમે બધેથી નાના, અમે 3 ભાઈઓ છે. હવે 15-16 વર્ષ થયા, કોઈને કઈ હતું નહીં, એટલે મેં રાખી લીધું કે નહીં હવે મારે નથી કઈ કરવું એમ. સવિતાબેન, ઇન કેસ ઈ તમારો ઘરવાળો તમારી માથે શંકા કરે એવું કરે છે? હા, એવું તો અત્યારે કરે જ છે તમારી ઉપર? હા હા, એમ હું કહું છું. એટલે તમે હા એવું કરે છે. એમાં એવું, આ હું તમને હકીકત જ વાત કરું. એને જે નાનો ભાઈ છે ને, એના કાકાનો દીકરો, હવે એને ને એ બધે કઈક વેર છે, મને ખબર નથી શું કામ છે. એ બધા બોલતા નથી અંદરો અંદર. એટલે એને કાકાનો છોકરો, હું રાજકોટ જોબ કરતી હતી, એટલે ત્યાં ઈ આવ્યો ને, એને મને ફોર્સ લાવી કે છે ને હું ઈ કે તમને કેસમાં ઈ કે પકડાતો નથી ને, એટલે હું તમને લોકેશન આપીશ કે એના ફોટા અમુક મારી પાસે છે તો કે ઈ હું આપીશ કે એમ કરીને ફોલાય રાખ્યો ને. હવે અત્યારે એની હારે મારું નામ લે છે. પણ તો એટલે તમે કેટલાક ફોન લેવા હતા? હે ફોન લેવા હતા કેટલાક? એને મને એમ કીધું કે તું છે ને ઈ કે અત્યારે મારે ભેગી રે એમ. મેં કીધું કે ના, આ વસ્તુ તો ન થાય એમ. તો કે નહીં નહીં કે બધું થઈ જાય. પછી એને મને બીવડાવવાનું ચાલુ કરી દીધું. એટલે ઈ ખુદ પોતે દારૂ વેચે છે, અને પછી ઈ મને છોરી બતાવતો ને એવું બધું. હે દેશી વેચે છે કે ઇંગ્લિશ? ઇંગ્લિશ. ઇંગ્લિશ, ઓકે. અને ઈ ક્યાં રાજકોટ વેચે છે કે અહીંયા? ઈ રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ અંદાજ વેચતા છે? રાજકોટમાં છે ને ઈ એમજી હોસ્ટેલમાં કદાચ અત્યારે હાલમાં રહી છે. ઠીક. હાલો, ઈ થઈ ગયું. હવે નહીં, ઉભા રહ્યો. એમાં એવું છે પાછું કે હું જે રૂમ રાખીને રહેતી ને, એટલે એને મને જેટલી બીવડાવી ને છોરીઓ બતાવીને, અને મેં ઘરે વાત કરવાની ટ્રાય કરી ને, તો એને મને એવું કીધું કે ઘરે વાત કરશો ને કાંઈ વાંધો નહીં કે તો હું છે ને તમારા ભાઈને માર નાખીશ કે. અને બીજી વસ્તુ ઈ કે ઈ ભલે ને ગમે એને આવવું હોય આવે, કે હું ઘરે જાય છે કે બસ માથાકૂટ થાય ને પછી મને ન કહેતા કે બધું જે થાય ને એ કે બધું તારા લીધે જ થાય એમ. કોણ એમ કીધું? ઈ આજે એના કાકાના દીકરા. હા, એટલે મતલબ તમે એના તાબે થઈ ગયા હતા? હે તમે એના તાબે થઈ ગયા હતા? એટલે એને મને બીવડાવી હતી જ એવી રીતના, કેમ કે મારા ભાઈ એક જ છે. મારે સમજી ગયો આખી વાત. પણ પછી તમે એની હારે કઈ મિત્રતા કેળવી હતી, બાંધી લીધી હતી? ના, એવું કઈ નથી કર્યું મેં. ઠીક. પણ ફ્રેન્ડશિપ બાંધી હતી? હા, એવું એમ હતા એમ. કેમ કે અમને એમ હતું કે ના, આના ઉપર વિશ્વાસ કરાય એમ છે એમ. ઠીક. એટલે અત્યારે એની હારે મેળ થઈ ગયો કે હજી છે? ના, એનું તો બધું ક્લોઝ થઈ ગયું હે. પણ એને જે મારે હું રહેતી હતી ને, એ સામાન બધો એને રાખ્યો છે. હવે સામાન મને મોકલતો નથી. જે તમારો દેર થાય ઈ? હા, બરાબર છે. હવે ઈ તો હું એની હારે વાત કરું. એના નંબર છે? એનું નામ શું છે? એનું નામ રાહુલ સાગઠિયા. એક મિનિટ. રાહુલ સાગઠિયા. રાહુલ સાગઠિયા. અને ઈ લોકોનું ગામ કયું છે? સસરાવાળાનું? ગોરખડી. અને તાલુકો? તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. હા, જિલ્લો જામનગર. અને તાલુકો જામજોધપુર. અને મારી છોકરીને હમણાં આ બધા આરટીઓ ના ફોર્મ ને ભરાણા ને, તો એને ડોક્યુમેન્ટ નો આપ્યા મારા ઘરવાળા. જામજોધપુર. જો જિલ્લો જામનગર, તાલુકો જામજોધપુર અને ગામ ગોરખડી. હા. ગામ ગોરખડી. ઓકે. હવે આ સવિતાબેન, આપણે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને?
ઓડિયો વાયરલ કરવામાં? હા, આ બધાને હું ફોન કરું, આ બધું કરું, તો આ દૂધ ને પાણીનું પાણી કરવામાં તમારી ઈચ્છા છે ને? હા, ઈ તો બધું છે જ, પણ હું એમ કઉ છું કે એકવાર તમને અમે મળી જાય તો રૂબરૂ. તોય મને વાંધો નથી, પણ એમની બર વિડીયો વાયરલ કર્યા પછી મળી તો આપજો જ. હા હા, મને એનો કઈ પ્રશ્ન જ નથી, જો મારી પણ જો હા એક તમને કહું, ઈ આ તમારી જીગર ઉપર હોય, આ પોતાની તાકાત ઉપર. હું આટલા બધા ઓડિયો વાયરલ કરું છું, મારી તાકાત હોય તો હું કરી શકું, એમ થાય નહીં. હા હા હા, ઈ મેં કાલે જ જોયું હજુ તમારું ઇન્સ્ટા ખોલીને. મેં કીધું કે આમાં તો બધું છે એમ, ઓડિયો વાયરલ ને બધું કરેલું છે એમ. ઓકે, હવે હું છે ને, જો પેલા એક આ રાહુલ સાગઠિયાને ફોન કરું અને એક તમારા ઘરવાળાને ફોન કરું, નરેશભાઈ સાગઠિયાને. હા, હા, આ છે ઈ દેર થાય, કાકા દીકરો થાય ને. દીકરો. હા હા, કાકા દીકરો, કાકાજી દેર. હા. અને મને આ બહુ બીવડાવીને જ મને ભૂલ લઈ લીધી. ભલે ભલે, ઈ હવે તમારી બીક ઉડી જાય જા. આ જે અત્યારે હાલમાં ઈ એમ જ કહેતો હતો, કઈ વાંધો નહીં, ઈ કે ભલે ને છરીયું ચાકાન છે ઉડે, ઈ કે ઈ બધું ઈ તમારા ઉપર છે, ઈ કોણ કે છે? ઈ આ કાકાજી દીકરો. ઓકે, ઈ બધું હમણાં એડજસ્ટ થઈ જાય, તમારે કઈ નહીં, મેળ આવી જાય બધું. હવે મેં તમારું નામ લખ્યું, સવિતાબેન કાનજીભાઈ પાસા. હા, અને તમારું ગામ કયું કીધું? ઉપલેટા. ઉપલેટ. તમારું પ્રોપર ઉપલેટા? હા, ઉપલેટા. હા, ઉપલેટા. ઉપલેટા. અને હા, તાલુકો? તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ. હા, ઓકે, રાજકોટ. હવે તમારા મોબાઈલ નંબર છે, આ નંબર કોનો છે? આ મારા મમ્મીના નંબર છે. તમારા નંબર માંથી પછી મને મિસ કોલ મારી દો. ઓકે, હવે હા, મને આવડા ભાઈ નરેશભાઈ ના નંબર આપો ને, મોબાઈલ નંબર બોલો. ઉભા રહી, એનો મોબાઈલ નંબર છે ને ગોતવો પડશે મારે. લે, એમાં એવું છે ના, આ ફોન ફોર્મેટ માર્યો ને એમાં ઈ નીકળી ગયા છે બધા નંબર. હું નથી રાખતી કોઈના નંબર જ. ઘરવાળો મગજમાં નીકળી ગયો, નંબર નીકળી ગયો. એ આટલા વર્ષ થયા પણ નીકળી જ જાય ને, શું કરે? એની છોકરીમાં કઈ ધ્યાન નથી દેવું, કઈ નહીં. એને એક ઓલી ગર્લફ્રેન્ડ છે એટલે બસ પૂરું. એની ગર્લફ્રેન્ડ નું નામ શું છે? નમ્રતા પટેલ. ગર્લફ્રેન્ડ ફ્રેન્ડ નમ્રતા પટેલ. હમ. નમ્રતા પટેલ. ઈ નમ્રતા પટેલ પરણેલી છે? હે? નમ્રતા પટેલ પરણેલી? હા, ઈ અત્યારે એના હાલ મેરેજ થયા છે. એને ઘરે દીકરી ધાવણી થઈ છે. હવે એ લોકો ઈવડી મને એમ જ કહે છે, કઈ વાંધો નહીં, કે તું છૂટું કરી દે, કે હું તો ઈ જ રાહ જોઈને બેઠી હું, એમ કે. હા, પછી કે હું ઘરમાં બેસવા તૈયાર જ છું. એના લગ્ન ક્યાં ગામ થયા છે? ત્યાં રાજકોટ જ. ઠીક ઠીક ઠીક. હમ. અને અત્યારે તમારો ઘરવાળો રાજકોટ રહે છે? હા, ઈ અત્યારે રાજકોટ જ રહે છે. ઓકે, તમે અત્યારે ક્યાં રહો છો? અત્યારે હું ઉપલેટા. ઓકે. મમ્મી ના ઘરે, કારણ કે હવે છોકરી મારી અહીંયા ભણે છે. હા, હવે મારા હસબન્ડ ના નંબર લખો, 8866. 88 હા 66 હા 45 45 36 હા 36 53. 53. હા ચાલુ રાખજો, કાપતી નહીં. ગુજરાતીમાં તમે સમજાવું? હા 88 6 64 88 6 64. હા 53 6 53. હા ઓકે છે? હા હા. એટલે હું તમે મારે વેરીફાઈ થઈ ને, કેમ કે હું ગુજરાતી હિન્દી બધું ભેગું કર્યું ને આપણે. હવે રાહુલ ના નંબર મળી જાય ને? એના નંબર ઉભા રહેજો. એ તમે વચન વિચારો, એ વનમાળી આંગણીએ મારે આવજો રે નંદલાલા, આંગણીએ મારે આવજો રે નંદલાલા. નંબર મને એક તો કીના નંબર? રાહુલ ના. એ દેવા જન્મ રે નંદલાલ ને માને છે કે આમે રે વિસરું નહીં, આમાં તો નંદલાલ બોલે છે. અરે ફરવાનું નંદ રાણી. એ નંબર ગોતો બાપા ગોતો. ગોતું છે. 83 20 72.
તમે 83 નંબર સેવ કરી લેજો. હા 83 72 20 83 82 82 83 83 અને પાછા 82. હા 83 82 2 4 6 8 10 ઓકે થઈ ગયું. ચલો હવે સવિતાબેન મને તમારો ફોટો મોકલો, હા તમારા પતિનો ફોટો મોકલો. હા હા આવા બધા મને ફોટા મોકલી દો એટલે હમણાં તમારું બધું પાટા સડી જાઓ અને થોડીક સીગર રાખજો હો. હા એ તો રાખીશ જ. આલ્યો મારી મમ્મીને આપું હો, ચાલુ રાખજો. આપો. હાલો. હા હા મનસુખભાઈ, આ તમારા વાયાથી નંબર મેં ગોઈતા, બધા એમ કે મનસુખભાઈ રાઠોડ છે કરી દે તમારું કામ, એ બધાના કામ કરી દેશે, એટલે તો મેં મારા કીધું. સિટોડામાં આવી ગયા. હાલો હું હમણાં એમના હા પતિને ને ફોન કરું છું, નરેશભાઈને ફોન કરું અને હા રાહુલને ફોન કરું. પછી સામાન અને તમને દઈ દઈએ તો લઈ હા લ્યો. પછી હા આ બેયનું હાલે એમ નથી એવું આ દીકરી કહે છે કે ભાઈ મારું હાલે ના, એમ ઈ નથી. હાલે એમ જ નથી. હા કેમ કે બરાબર આજે એટલે 8 વર્ષથી આમના માલે મનસુખભાઈ, અમને એમ થાય કે સમજી તમે જાય, આટલા સમજ્યા. ભાઈ જો હા તમને પેલા કહી દઉં, પ્રેમ છે ને પ્રેમ એ હા આપણું મન તૂટ્યું પછી એમાં હા જીવન જીવવાની મજા આવે નહીં. ના જ આવે ને. હા કેમ કે હવે એને આનીમાં હા શંકા પડી ગઈ, આને હા એનીમાં શંકા પડી એનામાં ગઈ, શંકા પડી એટલે હવે ગઈ. એ મન મોતીડા ને કાચ બાપુ તૂટ્યા પછી હંધાય નહીં. નહીં. એ તો કહું. હા તો અમે છે ને, એવું હોય તો તમને મળી જાય, તમે કયો એ વારે અમે આવી. કઈ વાંધો નહીં, હું આપણે પેલા છે ને અમને રિંગ કરીને હા પછી તમને કહું. હા એ હા, હારું હારું, હાલો. એ હા. હેલો હાલો. નરેશભાઈ બોલો. હાલો. નરેશભાઈ સાગઠિયા બોલો. હા બોલો. નરેશભાઈ મજામાં? કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, ક્યાંથી? રામોદ થી. બોલો ને. ઓળખાણ પડી? ના. છે. હવે હું એમ કહેતો તો આ તમારા ઘરવાળીનું નામ સવિતાબેન છે ને? હા. હા. હવે એમાં તમારે કંઈક એકાબીજા રિહામણું છે તો એને આપણે શું છે, તેડવાની છે કે કેમ છે? શું કે સમજાણું નહીં. તમારા ઘરવાળી રિહામણે છે ને? હા. હા, તો એનું સમાધાન કરીને તમારે તેડવાના છે કે નથી તેડવાના, છૂટું કરી નાખવાનું શું છે એમ? તમે સમજાણું નહીં, તમે શું કહેવા માંગો છો? તમારે સવિતાબેન કાનજીભાઈ ભાષા ઉબલેટા વાળા તમારી પત્ની છે? હા છે ને. તમારી પત્નીને તમે તેડવા રાજી છો, છૂટું કરી નાખવું છે, તમારું ના, શું મારે ડિસિઝન? છૂટું કરી નાખવું છે. હા બસ એમ. એટલે તમારે કઈક એક બાળક પણ છે ને, એક દીકરી? હા, એક દીકરી છે. હા, તો તમારે છૂટું કરવાનું કારણ શું છે એવું કઈ ખબર છે? હા ખબર જ હોય ને, ત્યારે જ મેં છૂટું કરવાનું ડિસિઝન આવડું મોટું લીધું હોય ને. હા, તો શું કામ છૂટું કરવું છે? એમાં હાલમાં અત્યારે એને 2 વ્યક્તિ જોડે અફેર છે. એક છે મારા સગા કાકાનો દીકરો હા રાહુલ લક્ષ્મણભાઈ સાગઠિયા, બરાબર છે, અને હા. એક ભાયાવદરનો કોક ધવલ મકવાણા કરીને છોકરો છે. બેયના એવિડન્સ મારી પાસે છે અત્યારે. હવે આને છે ને મને ફોન કર્યો તો એમાં એને તમારે કઈક કોક પટેલની છોકરી હારે જે કઈ અફેર છે એને એનું નામ દીધું છે નમ્રતાબેન પટેલ. એને એ બધી વસ્તુ હતી મેટર થી 2021 પહેલાની છે. તમારે? હા, બધી 2021 પહેલાની છે. હવે એમાં હું બરાબર ને, એ બધું પતી ગયું છે, કેમ કે એ છોકરીના અત્યારે હાલમાં મેરેજ થઈ ગયા છે. હા ઈ એને બરાબર કીધું છે. ભાઈ, એને એ કીધું, પણ અત્યારે એને હા. લફડું છે ને ઈ છોકરીની રેકોર્ડિંગ આની પાસે છે. સમજાણું? છેલ્લે શું કીધું તમે? એમનું રેકોર્ડિંગ ને પુરાવા આની પાસે છે. હા તો ફ્રેન્ડ હોય તો મારી પાસે છે. હા ક્યાં ના પાડું છું? બરાબર બરાબર. એટલે મતલબ હવે હા. તમારો ઘાણો દાજી ગયેલો છે. પૂરેપૂરો. હાલો, હવે તો આ હાલે એવું નથી, એ વાત ફાઈનલ? હા. હા, એટલે મેં કાર્યકર તરીકે તમને રિંગ કરી છે, મનસુખભાઈ રાઠોડ, ગામ રામોદથી. ઓકે ઓકે. બરાબર. એટલે હવે આપણે આમાં છૂટું કરવામાં કેવી રીતે કરવું? આ દીકરી છે કઈ, પણ હવે તમારે મારું એમ કહેવું, એકાબીજાને આવું બધું હતું તો પછી તમે આ દીકરીનો જન્મ ન દીધો હતો? એમાં જો તમારી પાસે ટાઈમ હોય તો માંડીને તમને વાત કરું, 15-20 મિનિટ જેવો ટાઈમ લાગશે. એટલું બધું નહીં, ખાલી ટૂંકી વાત કરી દો તો આપણે વાત કરી લઈએ. ઓકે. હવે જો સ્ટાર્ટિંગ થી કહું ને, બરાબર, તો અમારા આમ એક રીતે કહીએ ને તો સગામાં સગું છે, બરાબર છે. હા અને મારા મમ્મી ને મારા પપ્પા ને એ બધા લોકો અંદર થોડોક કોન્ટેક્ટ હતો વધારે એમ. મારા ભાઈ થાય છે એક રીતે કહીએ તો. બરાબર છે. અમારી બેની સગાઈ થઈ ગઈ 2012માં. હા બરાબર છે. પછી 2012 પછી એને એક મુસલમાન વ્યક્તિ જોડે ત્યાં ઉપલેટાનો જ છે, એમની જોડે અફેર એને થયું હતું, બરાબર છે. હા હવે એને એ વસ્તુ એને છુપાવવા માટે મારી જોડે 2017માં મેરેજ કરાવ્યા. હા
બરાબર છે. મારા મેરેજ થઈ ગયા, કાંઈ વાંધો નહીં, હાલો બરાબર છે. પછી મારા મેરેજના સેકન્ડ મંથમાં મારા કાકાના છોકરા જોડે એને અફેર કર્યું, બરાબર છે. એ વસ્તુથી હું અજાણ હતો, બરાબર છે. અને ત્યાર પછી કહું ને કે જ્યારે મને એ બાબતની ખબર પડી ને, બરાબર, ત્યારે મારી દીકરીનો જન્મ થઈ ગયો હતો. મેં જ્યારે સ્ટાર્ટિંગમાં શું કહેવાય મારે બેબીની વાત કરી ને, બરાબર છે, કે આ રીતે પોઝિટિવ આવ્યું છે, બરાબર, તો મેં એને ત્યારે ના પાડી કે હજી આપણે મેરેજ થયા છે, બરાબર છે, ને 1-1.5 મહિનો જ થયો છે, તો મેં તો અત્યારે આપણે નથી રાખવું, બરાબર છે. તો એ કીધું ના, કે રાખી લે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો તને ઈચ્છા છે તો મેં કીધું રાખી લઈએ, બરાબર છે, કાંઈ વાંધો નહીં. દીકરીનો જન્મ થઈ ગયો. દીકરીના જન્મ થઈ ગયાના 3 મહિના પછી મને આ બધી મેટરની ખબર પડી હતી કે ભાઈ એને મારા કાકાના છોકરા જોડે જ અફેર હતું, બરાબર. એના એવિડન્સ પણ મારી પાસે ત્યારના પણ છે. પણ એ તો એ ખુદ કહે છે. હા, બરાબર છે. એ બધી વસ્તુ હતી, બરાબર છે. ત્યાર પછી આવવાનું જવાનું રિહામણે જવાનું, ઘરે આવતું રહેવાનું, એવી રીતે અમે સમાધાન કરીને 8-10 વાર એને તેડી હશે, બરાબર છે. લાસ્ટમાં 2021માં માર્ચ મહિનામાં એ વહી ગઈ, બરાબર છે. અને ત્યાર પછી એને મારી ઉપર કેસ ફાઇલ કર્યો, બરાબર છે. એવી રીતે એમ થયું. અને છેલ્લે 2000 ભરણ પોષણ પાસ થયું 2023માં, બરાબર છે. મારે દિવાળી ઉપર એને દેવાનો પ્લાનિંગ હતો 2023ની, બરાબર છે. તો એના જન્મદિવસ ઉપર મને એની અને મારા કાકાના છોકરાની રાહુલની પાછી ખબર પડી કે એ બી પાછા કોન્ટેક્ટમાં છે, બરાબર. નહીતર મારો ત્યારે પ્લાનિંગ હતો કે હું 1-1.5 લાખ રૂપિયા એને ત્યારે ભરણ પોષણ પેટે આપી દઉં એમ. ઓકે, બરાબર છે. એ રીતનું આખે સેટિંગ હતું. તો એ બે મને અફેરની ખબર પડી કે ભાઈ આ રીતનું આમ છે, બરાબર છે. મેં 2 વ્યક્તિને સમજાવ્યા કે ભાઈ આ વસ્તુ ન કરો, ઓકે, બરાબર છે, આ રહેવા દો, આ સારું ન લાગે, બરાબર છે. મેં પ્રેમથી સમજાવ્યા હતા, બરાબર છે. પછી એ છોકરો એનો માસીનો છોકરો અને આ મારી ઘરવાળી સવિતા, બરાબર છે, ત્રણેય સાઈડ મારા ઉપર હુમલો કર્યો છે. એનો કેસ મેં ફાઇલ કર્યો છે, બરાબર છે, ગયા વર્ષે. પછી એ બધું થયું છે. અને લાસ્ટમાં એ મારી પાસે પછી હમણાં થોડાક ટાઈમ પહેલા મને ખબર પડી કે રાહુલ અને સવિતા બે લિવિંગમાં અહીંયા રાજકોટમાં 5-6 મહિના ભેગા રહ્યા હતા, બરાબર છે. રાહુલને ખબર પડી ઓલા બીજા છોકરાની, હવે મારી વાત સાંભળો. હવે ઈ છે ને ભાઈ નરેશભાઈ, ઈ બધું મને તમારા પત્ની એ બધું મને ઈ વાત કરી લીધી છે. હવે તમારે છે ને આ સમાજ વતીથી આ દીકરીનું શું કરવું એ વિચારી લ્યો. એટલે તમે દીકરી હું રાખવા રાજી છું. મારી દીકરી મારે જોઈએ. એટલે એ હમણાં હવે ઘડી પછી હું છે ને હમણાં બધાને ચર્ચા કરીને તમને એક્સેસ કરાવી દઉં છું. એવું લાગે ને તો રૂબરૂ આવી જજો. આ તમારું છૂટાછેડાનું થઈ જાય, એકબીજાનું નોખું પડી જાય. કેમ કે હવે તમારું પ્રેમ બગીનું પાવત નહીં ભાઈ. એ તો ભેગું થવાનું. હા, કેમ કે પ્રેમ કા જો પંડિત પંડિત હોય, પ્રેમ નહીં હે ભૈયા. કાકા મેં મારી રીતે બહુ ટ્રાય કરી લીધી છે, બરોબર છે. આટલી બધી મારા માનવા પ્રમાણે એક તમને કહી દઉં, જો ભાઈ ભૂલચૂક છે ને એકવાર માફ કરી અને એકાબીજા માફી કરી લ્યો ને તો હજી હાલતું થઈ જાય. જે ઠોકર ખાધેલું માણસ હોય ને એ પછી બીજી વાર આવું કરે નહીં કોઈ દી ક્યાંય. કાકા સાંભળો મારી વાત. તમને કદાચ એ લોકોએ વાત નહીં કરી હોય, બરાબર છે, પણ હું તમને સામેથી કહી દઉં છું કે ચાલુ કેસ હતો ગયા વર્ષે, બરાબર છે, 2023ની દિવાળી મને આ બધી વસ્તુ ખબર પડી ને, બરાબર. એને રાહુલ ને બેને છે અફેર, બરાબર છે. ત્યાર પછી હું, મારો મોટો ભાઈ, મારા 2 મામા, બરાબર છે, અને મારા પપ્પા, અમે 5 વ્યક્તિ 3 થી 4 વાર સમાધાન માટે જઈ આવ્યા છીએ, બરાબર છે. અને મારી ઉપર તો મારી સાસુએ છે ને હુમલો ત્યારે કર્યો હતો, જો ભાઈ મને મારવા માટે. એક મિનિટ સાંભળી લો ભાઈ નરેશભાઈ, બગડી હોય ને બગડી ત્યારે એકાબીજાની જીભા ચોડી થઈ હોય, પણ સુધરવાનો પ્રયાસ ગમે ત્યાંથી થાય, ત્યાંથી હવાર પડે ત્યાંથી માણસને સુધરવાનો રાઈટ હોય છે. કાકા બધી વસ્તુ સાચી. મારી મુજબની છે ને મેં બધી ટ્રાય કરી લીધી છે, બરાબર છે. અને મારું ચોખ્ખું છે, બરાબર છે, કે કદાચ એને આખી જિંદગી ને બેસવું હોય ને ભલે બેસે, બરોબર છે. હું ભરણ પોષણ નો 1 રૂપિયો હું દેવાનો નથી. કદાચ જેલમાં જવું પડશે ને, બરોબર છે, મને લઈ જાય, મને પોહાય, બરોબર છે. બાકી એને હું મારા ઘરમાં નહીં લઈ આવું, એ વસ્તુ ફાઇનલ છે. ઓકે સર, તો એ તો તમારો હવે વાત બાજુ બગડી ગયેલો ભાઈ. હા, બરાબર છે. મારી લિમિટ મારી પૂરી થઈ ગઈ છે, બરાબર. મારી પત્ની પણ એવું સ્વીકારે છે કે મારે આવવું નથી, એવું એ પોતે પણ સ્વીકારે છે. એટલે બાજી બગડી ગયેલી છે. હવે કઈ વાંધો નહીં, ખબર જ છે. એ તો કેદુરાની કે છે, એવી રીતે ના પાડતી છે ને, બરોબર, છતાં પણ એની પાછળથી મેં 2 વાર એને તેડી છે. અને ચાલુ કેસે મારી મેટર એવી કાર્યકરની છે સાહેબ કે બને ત્યાં સુધી બાજી સુધરતી હોય તો સુધરી શકવાના ચાન્સ છે.
હા ઈ વસ્તુ છે પણ આમાં હવે અમારું તો કહું ને કે કોઈ એવડી બધી મેટર નથી. કેતો તો છે થોડુંક એડજસ્ટ કરવા ધારો તો 5 માણસો આગેવાનો વચમાં પડે અને ભવિષ્યમાં આવું ન થાય એવી બાંહેધરી આપીને તમારું હાલતું થઈ જાય. ઈ વસ્તુની પોસિબિલિટી જરાય નથી. હે ભાઈ ઈ વસ્તુની પોસિબિલિટી સાવ છે જ નહીં. ઓકે હાલો પૂરું હાલો. ઓકે હાલો. હા હાલો કોણ સાઈન બોલે? સાઈન કર્યો તો ફોન? હે હા એ રાહુલભાઈ બોલો. હા હા રાહુલભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો બોલો મનસુખભાઈ, કેમ હારું? મજામાં? મજા મજા. તમને કેમ હે? આનંદ મંગલ તો કયો. આ વોટ્સઅપ કોલ કર્યો તમે? હા મેં વોટ્સએપ માં કર્યો અત્યારે તમને. કેમ વોટ્સઅપ માં કર્યો? બસ એમ જ મેં કીધું મારો ભાઈબંધ સાહિલ હે ને એનો ફોન, એટલે પછી મેં કીધું સાહિલ નો ફોન હતો એટલે પછી વોટ્સએપ માં કર્યો. આપણે રાહુલભાઈ સાગઠિયા. હા 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 હવે રાહુલભાઈ વાત એવી હતી કે તમારું એક આપણે તમારે કંઈક પેલા ઓલા બેન હારે કંઈક હતું ને આપણે સવિતાબેન કાનજીભાઈ. હા 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 એનો ફોન હતો કે મારા ઘરવાળાને, પછી એના ઘરવાળાએ ફોન કર્યો ને, એ તમારા કાકાનો દીકરો થાય ને નરેશભાઈ સાગઠિયા. હા 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 એટલે એને કીધું કે મારા કાકાના છોકરા હારે એને લવ અફેર હતું. હા હા કેનો ફોન આવ્યો તમને? સવિતાનો ફોન હતો કે નરેશ સાગઠિયાનો હતો? નરેશભાઈનો. બરાબર. હા હા એટલે એને કીધું કે મારા કાકાના દીકરા હારે એના પ્રેમ પ્રકરણ લવ અફેર હતું એમ. હા હા એટલે મેં તમને ફોન કર્યો કે ભાઈ આવું એ સાચું હતું કેમ હતું એમ. હા હા એટલે મેં તમને ફોન કર્યો બરાબર. આવો બીજા કોઈ આક્ષેપ. હા હા તો એને મારો ભાઈ જ થાય હે? કાકા એનો મને ફોન તો આવ્યો તેની આગળ વાત થઈ. હા મોટા પણ દીકરો થાય. તમારે એની વાત થઈ અત્યાર પછી? ના અત્યારે થઈ નથી. આગળ એને હું વાતચીત કરી લઉં. ઠીક ઠીક ઠીક. એટલે એને કીધું કે ભાઈ આવી રીતે મારા કાકાના છોકરા હારે એને પ્રેમ હતો. હા 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 ભાઈ આપણે સવિતાબેન ને. હા 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 એટલે ઈ મેં કીધું ભાઈ હું પૂછી લઉં કીધું. એટલે ઈ કે ના સાચું એમ કે પુરાવા દઉં. પછી આ મેં સવિતાબેન ને ફોન કર્યો. હા તો ઈ કે ના એવું એને શું કીધું? ઈ કે એવું કાંઈ નથી, ખોટું છે એમ. એટલે મેં કીધું કેમ આમાં એટલે સાચું ખોટું હું એમ. બરાબર. એના માટે થઈને મારે ખાલી તમારી પાસે ખાલી એટલું જાણવાનું હતું સાચું કે ખોટું એમ. હા ના ના એ બધું તો ઠીક છે. તો પછી હાલો ની ભાઈ ને કહો એટલે ભાઈ તમને બીજાનું કહે ને, મારું નામ લે તો ખોટું જ છે ને. બીજા છે ને એની લાઈફમાં ઘણા આવી છે. કેની? તો હા કોની નાઈટમાં? સવિતા. એમ નહીં પણ તમારો સામાન નહીં. આ સવિતાબેન એમ કીધું કે મારો સામાન રાહુલે હાચવીને રાખ્યો રૂમમાં જ, મને દેતો નથી. હા મારી પાસે હું અત્યારે બીજાના રૂમે રહું. મારી પાસે ક્યાં કઈ વસ્તુ? તમે હારે રહેતા હતા ત્યાં એનો સામાન પડ્યો ને, એ તમે હવે લેવા નથી દેતા એમ કયો? ના ભાઈ ના, હવે હું ક્યાં ના પાડું? હા ઈ આમાં તમારે જ્યાં રાખ્યો હોય ત્યાં મને જ્યાં રાખ્યો ને લઈ લે, હું ક્યાં ના પાડું? તમારે રેકોર્ડિંગ મોકલ્યા પાછા. હા 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 એટલે એમ બધું આમાં હું પાછું બધું મોકલ્યું એટલે તો ફોન કરવો પડ્યો. બરાબર. હા 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 એટલે એને કીધું કે ભાઈ આવી રીતે હતું ને પછી તમે દબાવતા હતા કે ભાઈ મને એવી રીતે દબાવતા કે તું નહીં કરતો હું તારા ભાઈને મારી નાખી, નકર તારા ભાઈને આમ કરી નાખી, આવી મને ધમકી મારતા હતા. એ પૂછી લે કે એ રેકોર્ડિંગ તો મોકલી દે ને કે ધમકી મારી એના તો. હા હા એટલે મેં કીધું ભાઈ હવે ઈ આપણે એમને ધમકાવ્યા હોય તો એમ કે મોકલી દે રેકોર્ડિંગ. ધમકાવ્યા જ નથી ને કોઈને, આપણે કેવા ધમકાવવાની જરૂર છે? એમ નહીં તો આ નરેશભાઈ છે ઈ તમારે શું થાય? એ મારા મોટા દીકરો, મારો ભાઈ થાય મોટો. બરાબર. તો એના લગ્ન થયા પછી તમારા નાનો પ્રેમ થયો એને કેટલો સમય થયો તો? લગ્ન પછી તો મને અત્યારે ખ્યાલ નથી હો. 3-4 મહિના પછી થયો તો. ઠીક 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 ઠીક. તો ઈ આ તમારી ભાભી થાય શું થાય? હા હા હે હા હા હું એમ કહું છું કે આ બાઈ છે સવિતાબેન છે, તમારી ભાભી થાય શું થાય? હા ભાભી થાય. હા પછી અત્યારે તમે હવે આને સ્વીકારી લીધી કે હવે નથી સ્વીકારવાના? હું થોડો સ્વીકારવું એને હવે. કા પેલે નથી સ્વીકાર્યા, અત્યારે હું સ્વીકાર થોડો. એમ નહીં તો પછી તમે એને પતિ પત્ની તરીકે બે હારે રૂમ રાખીને તો રહેતા હતા. ના ભાઈ પતિ પત્ની તરીકે કોઈ રહેતું નથી ભાઈ. તમે બે હારે તમારા ભાઈએ કીધું તમે બે રાજકોટ રૂમ રાખ્યો તો એવું બધું કીધું. ઈ બધું મોકલ્યું ઈ તો તમે ખોટું બોલો. હા 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 રોને એક મિનિટ ભાઈ વાત કરીને પાછો તમને કોલ બેક આપો મનસુખભાઈ.
હા એટલે એમ કીધું કે અમે બે હારે રહેતા હતા અને હવે મને હા. સામાન દેતા નથી ને હવે મને ધમકાવે છે ને હવે મને આમ કરે છે. આ તો ધમકાવતા હોય ને કે તો પછી રેકોર્ડિંગ મોકલો, ધમકાયો હોય તો એને કઈ વસ્તુ આપણે બે શબ્દ નથી કીધા, રેકોર્ડિંગ મોકલે છે જરી કામ લીધો તમે. તમારા ભાઈના ઘરમાં હતી તો તમે શું કામ ઈ પ્રકરણમાં પડ્યા? હું નથી પડ્યો, એ મારી સામેથી આવ્યા, હું તો પડ્યો જ નથી કોઈ જગ્યાએ. કોણ? સામેથી બધી વસ્તુ આવી છે. સવિતા સવિતા, હા એ સામેથી આવ્યા. એને તમને કીધું મારે તને પ્રેમ કરવો છે એમ? સમજી ગયા? હે બાકી આપણે કોઈ જગ્યાએ ક્યાં સામેથી ગયા નથી. બરાબર બરાબર. મતલબ સવિતા બેને તમને પ્રેમ કર્યો તો તમે એને કર્યો નતો? સમજી ગયા? હા. હા હા કાંઈ વાંધો નહીં, પણ હવે એનું એની હવે કઈ વાંધો નહીં, હવે હું લઈને લેવાની તમે મને સમજાવો હાલો. એટલે હવે તમારે એને અત્યારે હાલ ચાલુ છે કે બંધ? બંધ, કોઈ વસ્તુનો કોન્ટેક્ટ જ નથી. આ તો તમે કીધું ત્યારે ખબર પડી, એનો નંબર બંધ છે, એ ચાલુ નથી સવિતાનો. તમે ટ્રાય કરી આ તો તમે કી નંબર માં ફોન કર્યો હોય છે એ તો ખબર નથી. હા એ ગયા પછી ટ્રાય કરી હતી મેં. તમે ટ્રાય કરી હતી? હા ટ્રાય કરી હતી, સીધો બતાવે. મારું એમ કહેવાનું છે કે બે ભાઈ લબડતા રહ્યો એની કરતા એકાદો સંભાળી લ્યો ને. સમજી ગયા? પણ ભાઈ અંબાને તો આપને કેવું હતું, એ તો હજી અંબારો તૈયાર જ છે, પણ સવિતાને આવવું હોય તો થાય ને. આપણે તેને પેલા ના પાડી દી કે ભાઈ કઈ વાત તમારે જીવન સંસાર હાલે આખો ને ભાઈ, મને હું કામ વચમાં ફીટ કરો. ને એટલે તમારે મેં તો મૂકી રાખવી છે દીધા કે નરેશભાઈ રાખવાની કે તમારે રાખવી છે? નરેશભાઈ ને રાખવી છે, નરેશભાઈ ને જ રાખવી છે, મારે ક્યાં રાખવી છે? મારે તો પેલા નથી રાખવી, અત્યારે નથી રાખવી. ભાઈ તો ના પાડી કે મારા ભાઈ અરે આવું લફડું છે ને મારે જોતી નથી, તો એમ કીધું. ભાઈ એમની નરેશભાઈ અત્યારે ભાઈ ને લઈને ઉભા હતા. નરેશભાઈ ને કઈ ભાઈ ની પેલા કેટલા હતા, તો તમે એને ગોતો, એને પકડો. આની પેલા નરેશભાઈ અત્યારે ભાઈ ને લઈને ઉભા, તો સારું ન લાગે ને મનસુખભાઈ? કયો હાલો, પણ હવે એમાં આપણે ભાઈ ને સપોર્ટ કરતા હોય બરોબર છે, તો ભાઈ ને સપોર્ટ કરવો જોઈએ ને. આપણે એને પેલા કીધું હતું, તમે કઈ જગ્યાએ હું હાલવા તૈયાર હોઉં, પણ તમે મને ખોટો બદનામ કરો, એ તો વસ્તુ ન કામે મનસુખભાઈ. કયો હાલો, તમે આમતા નથી અત્યારે. આને કીધું તું, મેં કીધું તમારું ઘન સરસા રે, મેં કીધું તમે તમારું વ્યવસ્થિત હલાવો, મને વચમાં હું કામે ને લ્યો. તમે સમજતા નથી અત્યારે. તમે વચમાં એને આ પ્રેમમાં વચમાં આવ્યા એટલે હવે તો એને વચમાં હું કઈ હિસાબે આવ્યો મારા ભાઈ? એમ નહીં મનસુખભાઈ, હા. હું કઈ હિસાબે આવ્યો? મારી યાર અફેર એને હું કામે ને રાખ્યું કે મારો ભાઈ બીજી યાર પટેલ ની છોકરી નમ્રતા પટેલ હે ને, હા. એની યાર અફેર માં હતા ને, એની યાર એને મેરેજ કરવા હતા ને, એટલે હા ત્યારે મારા ફેવર માં આવ્યા હતા કોણ? સવિતા. હા 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 આપણે એટલે હા સમજી ગયા તમે? ઈ મારા ફેવર માં ક્યારે આવ્યા હતા કે નરેશભાઈ ને એની પટેલ ની છોકરી નમ્રતા પટેલ કરીને હતી ને, હા સમજી ગયા? એની યારે એને લાઈફ સેટ કરવાના હતા, એની યારે અફેર હતું અને એની યારે એને મેરેજ કરવાના હતા. અત્યારે મૈત્રી કરાર રહી રહ્યો કે ન કરી ખબર નથી. એમને તમારા લગ્ન થઈ ગયા કે તમારા લગ્ન નથી થયા? ના ના માનસું મારા લગ્ન નથી થયા. હા 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 ઓકે તો પછી હવે આનું તો શું કરવાનું? હવે આને તમે રાખવાના નથી? મેં તો પેલા ના પડી હતી ને, અત્યારે હજી હાલની તકમાં હું ના જ પાડું. આપણે ક્યાં એને જોઈએ? તો પછી તમે બે હારે રહ્યા 2-4 મહિના, તો ઈ ખાલી એમના મિત્રતા તરીકે? હા ઠીક, એટલે ખાલી મિત્રતા હારે હું રહેતો, હારે હું રહેતો, એને જ રૂમ હતો મારે, હું તો હાલે રહેતો જ નહીં બરોબર રે. સમજી ગયા? ક્યારેક હું જાતો હોય ભલે એની, હા બાકી હા એના સંબંધમાં હતા, એની એના મમ્મી હે ને એના નણંદ બણંદ કઈ હતું એના સંબંધમાં હતો ને, એટલે એની રૂમ રાખ્યો હતો. બાકી આપણે રૂમ કે ભાડે આમાં મેં નતો રાખ્યો. હા સમજી ગયા? કાંઈ વાંધો નહીં. તો હવે ઈ ઓલો ભાઈ તો આને સ્વીકારવા રાજી નથી, અટણ છૂટાછેડા ઉપર છે. હમણાં એને મારા મોટા પા ને મોટી માને મોકલ્યા હતા હા બરોબર બિહારથી તો મોકલ્યા હતા, શું કરવા? કાંઈ વાંધો ના લો. પણ તો હવે આમાં શું થયું કે હવે અત્યારે તમે ઘરના એકાબીજાને પકડી લીધો. આ હું ઓલું અમારા ભાષામાં કઈક ઓલું કહે કયું ઓલું આવડું આ કુટુંબ કહેવાય કે કયું કુટુંબ કહેવાય, ઈ કુટુંબમાં તમે આવો ને ઓલું ઘરે વીટલો વાર દો. હે આ ઘરે પૂરો ના ભાઈ ના, આપણે ખબર હે કે ખાલી આટલું કીધું ને તો આપણે ત્યાંથી રહેતા હોય, આપણે એટલું મોટું હોય આપણું, આપણે એ રીતના માણા એ પૂરો વારવાનો વાત અલગ થઈને જ છે. કાંઈ વાંધો. મેં તમારે ઘણા આપણે ભાઈએ કીધું ને ભાઈના સપોર્ટમાં આપણે સી સમજી ગયા, પણ આપણે સવિતાને સપોર્ટમાં હતા કે કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે હાથતા હો તો આપણે તમારા સપોર્ટમાં. એવું આપણે નહોતું. હા, જો તમે આખી વાત સારું રાખ્યું, સમજી ગયા? જો મારે સાંભળો, ઈ તમારા નરેશભાઈ ને ઓલી નમ્રતા હારે પ્રેમ હતો એટલે એને વશમાં લાભ તમે લઈ લીધો, એવું થયું આ બધું? ના મેં નથી લીધો. સવિતાનું મન હતું ત્યારે મારા પાસે આવ્યા હતા. તમે સાંભળો, તમે સવિતાને મદદ કરી એટલે સવિતાને તમારે બેયનું તમે સેટિંગ કરી લીધું.
મદદ એટલે કઈ રીતની મદદ તો કઈ આપણે બીજી ત્રીજી કઈ કરી નથી મદદ એને સમજતા નથી. ભલે એને ખાનગીમાં મદદ કરી પણ એમાં ઓલા મેલ પડતા ને તમે છોટી ગયા, મૂળ એવું થયું. એટલે આને મદદ કરવાને બદલે તમારી લપરું થઈ ગયું, સમજ્યા? ત્યાર પછી આપણે મૂકી દીધો હતા એને. પૂછી લેજો નરેશભાઈ ને, પૂછી લેજો એને કે આને કેટલા વર્ષ નથી બોલાવ્યા. 4 વર્ષ મેં એને બોલાવ્યા નતા કે મારા કોઈ કોન્ટેક્ટમાં નતા કોણ આ મેરેજ કવિતાબેન? પછી. હા એ નરેશભાઈ ને પૂછી લેજો તમે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ ગમે એમ કરીને હવે આનું પાર પાડી દો ને, એટલે આને છૂટા છેડા દઈ દો એવું કઈ કરાવો. એ મેં મારા ભાઈને વાત કરી. કઈ વાંધો નહીં, છૂટા થયેલા દેવાના જ છે. અમુક વસ્તુમાં સમાજ લેવલે જે એગ્રી થતી હોય બરોબર, મારા ભાઈ નું જ કહેવાનું હોય. આ સિનારવા પ્રકરણ સમાજને કાંઈ લેવા દેવા નથી. અરે સિનારવું મૂકો સાઈડમાં. એ અત્યારે સમાધાન ને છૂટા છેડાનું વાત આવી ને એટલે હું તમને કહું હું થયું બરોબર. એમાં તો સમાજ ભેગો હાલે કે ન હાલે? કેમાં છૂટા છેડામાં છૂટા છેડામાં તો હવે હું છે કે આ બધું એકાબીજાને આ આખો મેટર છે ને, સિનારવી મેટર છે. તમે સમજ્યા કે વાત ને? હા એમ ઈ તો છે. એની ના નંબરે તો હું એમ કહું કે હાલો સવિતા એમ કે મારે આટલા જોઈએ તો ન્યા અત્યારે લોચો ક્યાં પડે? પૈસા બાબતમાં લોચો પડે. કાંઈ વાંધો સમજી ગયા તમે? છૂટું બેય ને થવું હોય. હાલો નોટ ડાઉન. હું તો આમાં તો કેટલા ટાઈમ થી છૂટો થઈ ગયો હું બરોબર. મારું તો અત્યારે કોઈ આ તો પિક્ચર માં મને તરત લઈ આવે એની ના નહીં, પણ હું તો ક્યારનો આમાં પિક્ચર માંથી નીકળી ગયો. હું કોઈ જગ્યાએ છું ને હાલની તક. એ વાત તમારી સાચી છે, પણ અટાણે તમે આ સિસોડામાં આવી ગયા એટલે હવે તમારે મુદ્દો સમજ્યા. આ પાડવું ને ક્યાં ના પડવું? હાલો આપણે આજ પાડી. કઈ વાંધો નહીં, આપણે આ પાડી. હાલો બધી રીતે એગ્રી થાય. જે વસ્તુ હકીકત સત્ય છે એમાં આપણે એગ્રી થાય. હાલો ઓકે કરો બરોબર. પણ અત્યારે વાત હવે ક્યાં આવી? તમે કહો ને કે એને છૂટું કરાવો ને સમાધાન કરાવવા જે કઈ હોય વસ્તુ પતાવો બરોબર. તો એ વાતમાં આપણે એમ કહીએ કે સવિતા અત્યારે જેટલા પૈસાની માંગણી કરે બરોબર, એ લેવલમાં તો અત્યારે જે બે જણા છે, 2 જણાનું છૂટાછેડામાં તો સમાજ તો આગળ આવશે કે નહીં આવે? એ તો કહે ને કે ભાઈ તમારું નહીં તમારું નહીં, આટલામાં પતાવો ને તમે છૂટા. એ વસ્તુમાં રહે ને, કેમ કે એનો કોર્ટમાં અત્યારે કેસ ચાલુ છે. કાંઈ વાંધો નહીં, હવે હું મારી રીતે એડજસ્ટ કરું છું, બને એટલું સમાધાનની કોશિશ કરું ભાઈ. હા એમ, કેમ કે હવે અત્યારે સમાજ જો કે બે એકબીજાના 5 ભાઈઓ કે બરોબર, એના તરફના 5 માણસ છે, નાના તરફના 5 માણસ છે. એ જે વાત એગ્રી મૂકે કે ભાઈ આટલા ને આટલા પૈસા થાય, આટલા પૈસા તારા હકમાં જે થાય બરોબર, એટલા સર નરેશભાઈ ને કે ભાઈ આટલા પૈસાની માંગણી ને આટલા પૈસામાં પતાવવાનું હોય. ઓકે ભાઈ, ટ્રાય કરો. એ બે લોકોને જોવાનું રહ્યું ને. આપણે જે આપણી મદદ થતી છે એની ટાઈમ ગમે ત્યારે ફોન કરો, આપણે તમને આન્સર આપી દઉં. ઓકે ભાઈ, હાલો બરોબર ને? કાંઈ વાંધો નહીં. બીજી કાંઈ કોઈ પણ માહિતી હોય તો તમે તમારે મનસુખભાઈ એની ટાઈમ ફોન કરજો. ઓકે ભાઈ, ભલે વાંધો નહીં.